ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? ધોરણ 8 વિષય ગુજરાતી દ્વિતીય સત્રમાં આપણે આના પહેલાંના પીરિયડમાં પાઠ 12મો છે નવા વર્ષના સંકલ્પો એનો અભ્યાસ કરતા હતા. એ પાઠમાં આપણે સર્જક પરિચય મેળવ્યો. આ ઉપરાંત સર્જકનું કેટલું સાહિત્ય છે એ સર્જકના સાહિત્ય સર્જન વિશે વાત કરી. પાઠનો ટૂંકમાં પરિચય મેળવ્યો કે સંકલ્પ કરવો અને પાડી ન શકવો એની વાત કરી. કોઈને કોઈ બહાને મનને મનાવ્યા કરવું એ માનવ સ્વભાવની એક નબળાઈ છે. ત્યાર પછી આપણે પાઠ છે એનો શબ્દશઃ અભ્યાસ કર્યો કે બેસતા વર્ષના દિવસે લોકો કેવા કેવા સંકલ્પો કરે છે એની વાત કરી. અને સંકલ્પ છે એ બેસતા વર્ષમાં લોકોમાં વીર રસ લઈ આવે અને ફરી પાછા હતા એમને ત્યાં આવી જઈએ. બેસતા વર્ષના દિવસે આપણે એકદમ મહાવીર, બુદ્ધ કે વિવેકાનંદ કે નેપોલિયન થઈ જાય અને જીવનના વર્ષો નિરર્થક લાગે અને ફરી પાછા જેમ જેમ સમય જાય એમ એમ આ સંકલ્પો છે એ આપણે વિસરી જઈએ છીએ. બેસતા વર્ષના દિવસે આપણી આંખમાં ચમક આવે કે આમ જ કરીશ, આમ નહીં કરવું, ખોટું નહીં બોલવું, નિયમિત પુસ્તક વાંચીશ, નિયમિત 3 કલાક અભ્યાસ કરીશ, ઘણા બધા આવા સંકલ્પો છે આપણે કરી દઈએ. વહેલો ઉઠીશ, દરરોજનો સમય બચાવીશ, 5 વાગ્યે ઉઠી અને દરરોજ વાંચીશ. પરંતુ આ બધા સંકલ્પો છે એ ખૂબ થોડાક અડગ મનવાળા હોય એનામાં થોડોક વધુ સમય ટકે અને બાકીનાને તો 2-3 દિવસમાં સંકલ્પો છે એ ક્યાંય ને ક્યાંય ઉડી જાય. કેટલાકને વળી 2-3 અઠવાડિયા આલે અને ફરી પાછું. એની માટે ઘણા ઉદાહરણ આપ્યા કે એક ભાઈએ ચા ન પીવાનો સંકલ્પ લીધો, એક ભાઈએ વહેલો ઉઠવાનો સંકલ્પ લીધો. વહેલા ઉઠવાના સંકલ્પમાં આજ ઉઠીશ, કાલ ઉઠીશ એમ કરતાં કરતાં લગભગ 15-17 દિવસ એમને વયા ગયા અને ફરી પાછું એક દિવસ ઉઠ્યા અને બીજે દિવસે નક્કી કર્યું કે ભાઈ વહેલા ઉઠવાથી કાંઈ ખોટે શું કામ વહેલા ફાયદો નથી, ખોટે શું કામ ચિંતા કરવી. ત્યાર પછી ચાની વાત આવી કે ચાનો સંકલ્પ હતો એ ભાઈ લે છે અને ચાનો સંકલ્પ લાંબો સમય ટકી શકતો નથી. બીમાર પડે ત્યારે ઉપવાસ થાય અને એ બાને ચા પીવે અને ફરી પાછા સાજા થઈ જાય પછી પણ ચા છે એનો સંકલ્પ એ એમનેમ રહે. ચા છે પોતે પીવા માંડે અને પહેલાં ઓછી પીતા અને સંકલ્પ તોડ્યા પછી એ 1 કરતાં 7 કપ છે પીવા લાગે. ત્યાર પછી લેખકે ચા છે સંકલ્પો છે એને કેટલાક રૂપક અલંકાર દ્વારા એના ઉદાહરણ આપ્યા કે સંકલ્પ છે કેવા હોય. ત્યાર પછી સિગરેટ છોડવાના સંકલ્પની વાત કરી. પછી મહાપુરુષોની વાત કરી કે મહાપુરુષ નથી થયા પણ સંકલ્પ કેમ લઈ શકે એ લોકો. મહાપુરુષો છે સંકલ્પને ટકાવી શકે. શું કામ? તો કે લોકો નિયમિત છે એટલે મહાપુરુષ છે એવું નથી, પણ લોકો મહાપુરુષ છે એટલે નિયમિત બની શક્યા છે. આવું ઉદાહરણ મિત્રો આ પ્રશ્નમાં તમને પૂછી શકાય કે મહાપુરુષો માટે કેવું ઉદાહરણ કે મહાપુરુષ છે એ નિયમિત બની શક્યા એમ નહીં, એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી બન્યા, પણ મહાપુરુષ છે ને એટલે નિયમિત થઈ શક્યા છે એવું લેખક કહે છે. એક ભાઈ ક્રોધને જીતવાનો સંકલ્પ કરે અને પત્ની વારંવાર પૂછે, પત્ની 2-3 વાર, ત્યાં જ ભાઈનો પારો છે એ છટકી જાય અને રાડો પાડવા માંડે અને ત્યારે પત્ની શ્રીમતીજી યાદ અપાવે કે તમે તો ક્રોધ ન કરવાનો સંકલ્પ લીધો છે. આમ નવા વર્ષના સંકલ્પો છે એને વહેલી પરોઢનું ઝાકળ, બપોરનો વંટોળિયો, પછી શિયાળાની સવારે પેલું શરદીનું મોજું, સંગીતના જલસામાં બરાબર આવેલું એકાદું ઊંઘનું ઝોકું. આમ આત્મસુધારણાનો જે ઉત્સાહ છે એને વિવિધ રૂપક અલંકાર દ્વારા સમજાવી અને લેખકે કહ્યું છે કે આપણે વર્ષભરમાં આખા બેસતા વર્ષે આપણે ઘણા બધા સંકલ્પો લઈએ પણ એક વર્ષભર સુધી એ ટકી શકતા નથી અને એનું કારણ જ આ બધું છે કે આપણે માનવ સ્વભાવની એ નબળાઈ છે. ત્યાર પછી આપણે આગળ અભ્યાસ કરીશું. એટલે લેખક કહે છે કે મેં મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતા ક્યારેય નિરાશાની પળોમાં મને થઈ આવે છે કે હવે ક્યારેય બેસતા વર્ષના દિવસે સંકલ્પ જ ન કરવો. પણ દુઃખની વાત તો એ છે કે આ સંકલ્પ પણ ટકતો નથી. બેસતું વર્ષ આવે એટલે અચાનક આપણાથી સંકલ્પ થઈ જ જાય છે. એટલે કે સંકલ્પ ન કરવાનો સંકલ્પ છે ને એ પણ ટકતો નથી અને ફરીથી જ્યારે બેસતું વર્ષ આવે અને ફરી પાછા લેખક કહે છે કે હું મારા સ્વપ્નોમાં રાચવા બેસી જાઉં, ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું અને ક્યારેક એવું લાગે પણ ખરા કે હું સહેજ સુધરી ગયો અને ક્યારેક ફરી પછી નાગલોકમાં જઈ અને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં એવો ઘૂસી જાઉં કે પેલા સંકલ્પો છે ને બધા વિસરી જાઉં.
અચાનક ઝબકીને જાગી જાઓ, ફરી પાછો દ્રઢ નિશ્ચય બનવું અને તોય ફરી પાછા પુનઃ સંકલ્પને વિસરવા માટે જ. પેલા રોમા રોલાની વાત કરીએ આમાં કે રોલા છે ફ્રાન્સનો એક જગવિખ્યાત સર્જક અને ચિંતક છે. એની વાત કરતા લેખક કહે છે કે રોમા રોલા મને કહ્યા કરે છે કે સ્વપ્નો તો જીવનમાં ધનુષ્યની પણછ જેવા છે. મિત્રો પ્રશ્ન હશે કે રોમા રોલા પ્રશ્ન વિશે શું કહે છે? રોમા રોલા કોણ છે? તો કે ફ્રાન્સના એક જગવિખ્યાત સર્જક અને ચિંતક છે. એને કહ્યું છે કે સ્વપ્ન તો ધનુષ્યની પણછ જેવા છે. એ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક કાર્યનું નિશાન તીર નિશાન ભણી ઉપડશે અને મારા બધા સંકલ્પોના રોપા ફૂલી ફાલી અને મેકી ઉઠ્યા છે. એવા દિવસની કલ્પનામાં હું નહીં પાળેલા સંકલ્પોની વ્યગ્રતા છે એ વિસરી જાઉં છું. રોમા રોલાને યાદ કરી અને પોતે નથી પાળેલા સંકલ્પો છે એની યાદ પણ આવે, પણ લેખક કહે છે એ સંકલ્પો છે ને એ હું વિસરી જાઉં છું, ન પાડેલા સંકલ્પોને. મિત્રો ત્યાર પછી આપણે એના કેટલાક શબ્દ સમજૂતી આપી છે એના વિશે આપણે વાત કરીએ તો અગમ્ય એટલે માણસની સામાન્ય માણસની બુદ્ધિથી ન સમજાય તેવું. આમ સંકલ્પ એટલે દ્રઢ નિર્ધાર. ફિલોસોફી એટલે એને કહીએ તત્વજ્ઞાન. ભગિની એટલે બેન અને રોમા રોલા એટલે ફ્રાન્સના જગવિખ્યાત સર્જક અને ચિંતક. પાય એટલે તાંબાનો એક સિક્કો, જેને આપણે પૈસાનો ત્રીજો ભાગ છે એ પણ આપણે કહી શકીએ. આ વર્ષે આ કરતાં પણ બીજા ઘણા બધા તમને પ્રશ્ન શબ્દ ન સમજાયો પાઠમાંથી તો પણ તમે એને લીટી કરી એની અંડરલાઈન કરી અને શબ્દો આમાં ઉમેરી શકો છો શબ્દ સમજૂતીમાં સાથે. ત્યાર પછી છે રૂઢિપ્રયોગ કે માયા મૂકવી તો સ્નેહ અને મમતા છોડવી. ત્યાર પછીના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે, અભ્યાસના પ્રશ્નોત્તર, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલો પ્રશ્ન છે લેખક વહેલા ઉઠવાનો સંકલ્પ કર્યો કારણ તો એમાં આવશે કે લેખકની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય. ત્યાર પછી બીજો પ્રશ્ન છે એમાં પણ વિકલ્પ આપેલા છે કે ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો કારણ કે માંદગીના ઉપવાસમાં એમણે ચા પીધી અને એટલા માટે એમનો સંકલ્પ છે એ તૂટી ગયો. ત્યાર પછી ત્રીજું MCQ છે નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. એમ લેખક શા માટે કહે છે? તો કે ઝાકળની જેમ સંકલ્પ છે અલ્પજીવી. અલ્પ એટલે થોડું જીવનારા. ઝાકળ જેમ થોડીક જ વાર સવારે દેખાય એમ સ્વપ્નો છે એ સંકલ્પો છે એ ઝાકળના જેવા અલ્પજીવીઓ છે. લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે આપણામાં સંકલ્પો પાળવાની મક્કમતાનો અભાવ હોય છે, એટલા માટે આપણે સંકલ્પો પાળી શકતા નથી. ત્યાર પછી 1-2 વાક્યોના પ્રશ્નો છે કે નવા વર્ષે લેખક કયા સંકલ્પો કરે છે? મિત્રો પહેલા જ પેજમાં શરૂઆતની અંદર જ છે કે લેખક પોતાની આત્મસુધારણા માટે નીચેના સંકલ્પો કરે છે કે રોજ સવારે વહેલું ઉઠવું, નિયમિત નોંધપોથી રાખવી, કસરત ન કરી હોય તે દિવસે ન જમવું, ક્યારેય ચા ન પીવી, હંમેશા 1.5 કલાક વાંચવું, 3 કલાક વાંચવું અને વાંચવું જ, રોજ ગીતાનો એક શ્લોક છે કરવો, પાયનો વ્યવસ્થિત હિસાબ રાખવો વગેરે, કાંતણ કરવું, ધાર્મિક વિધિ માટે રોજ શ્લોકનું એક પઠન કરવું વગેરે નિયમો છે એ લેખક બેસતા વર્ષના દિવસે કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ શા માટે કહે છે? વિધાન સમજાવવાનું છે. તો વહેલી પરોઢનું ઝાકળ જેમ સૂર્ય ઉગતાની સાથે જ અદૃશ્ય થઈ જાય છે તેમ લેખક કહે છે કે આપણે નવા વર્ષે લીધેલા સંકલ્પો છે એ પણ લાંબા સમય સુધી ટકી શકતા નથી, તે પણ અદૃશ્ય થઈ જાય છે. બીજું ઉદાહરણ છે વાહ ચીડાવું ને પાન ખરતા પીડાવું. વાહ વાતા ચીડાવું ને પાન ખરતા પીડાવું એટલે શું? તો આ વાક્યમાં
લેખક કહે છે કે એક વ્યક્તિ પોતાના ક્રોધને કાબૂમાં કરવાનો સંકલ્પ લે અને તરત પછીની પત્ની જ્યારે કે અને તરત ને તરત એ ભાઈ ગુસ્સે થઈ જાય, એટલે કે જે વ્યક્તિ વાત વાતમાં ચીડાઈ જતો હોય અને ક્રોધ પર સી રીતે કાબૂ રાખી શકે, અને એટલે જ કહેવાય છે કે વાહ વાતા ચીડાવું અને પાન કરતા પીડાવું. નીચે કેટલાક સમાસ આપ્યા છે, એની નીચે તમારે અંડરલાઈન દ્વંદ્વ સમાસ એમાં શોધવાનો છે. ત્યાર પછી નીચેના શબ્દોને કરી અને એક વાક્ય રચના ઉપયોગ કરીને વાક્ય બને છે. આત્મસુધારણા છે શબ્દ, તો તમારે આત્મસુધારણામાં એટલે લખવાનું, આત્મસુધારણા ત્યારે જ શક્ય બને જ્યારે વ્યક્તિ પોતાના મનથી કોઈ દ્રઢ સંકલ્પ કરે, ત્યારે આત્મસુધારણા થઈ શકે છે. બીજું છે અઠવાડિયું. તો અઠવાડિયું એટલે 7 વારના દિવસોને આપણે અઠવાડિયું કહીએ છીએ. ત્રીજો શબ્દ છે જળજળિયા. પોતાના દીકરાને બીમાર જોઈ માતાની આંખમાં જળજળિયા આવ્યા. ત્યાર પછીનો શબ્દ છે ઉચ્ચારણ. દરેક વ્યક્તિએ પોતાની ભાષા શુદ્ધિ અને શુદ્ધ ઉચ્ચારણ કરવું અનિવાર્ય છે. તો મિત્રો આ બધા શબ્દો છે એનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવેલા છે. ત્યાર પછી કેટલાક શબ્દ સમૂહ માટેના આપેલા છે, એમાંથી આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધવાનું છે. તેમાં પહેલું છે રસ વગરનું, તો નીરસ. બીજું છે પોતાની જાતને સુધારવી, તેની માટે આપણે કહીએ આત્મસુધારણા. ઇન્દ્રનું આસન, તો ઇન્દ્રાસન. ફરીથી જન્મ લેવો, તે પુનર્જન્મ. દ્રઢ નિશ્ચય વાળું, તો દ્રઢ નિશ્ચય. તો મિત્રો શબ્દ સમૂહ કર્યા ત્યાર પછી આપણે કેટલાક વ્યાકરણ રચિત દ્વંદ્વ સમાસ છે એને આપણે ભણી ગયા છીએ. તો દ્વંદ્વ સમાસ કોને કહેવાય? તો દ્વંદ્વ સમાસ વિશે આજે આપણે ભણીએ. તો પહેલાં દ્વંદ્વ સમાસ એટલે જોઈએ. તો દ્વંદ્વ સમાસ એટલે શું? તો કે જ્યારે બે શબ્દો છે એ જોડાય અને એક શબ્દ બને, અથવા તો એ શબ્દનો વિગ્રહ કરતી વખતે વચ્ચે અને અથવા કે શબ્દ ઉમેરવો પડે, ત્યારે દ્વંદ્વ સમાસ બને છે. દ્વંદ્વ સમાસ છે એ આમાંથી ઓળખવાનો છે. મિત્ર તો કૃષ્ણ સુદામાની, તો કૃષ્ણ અને સુદામા એ દ્વંદ્વ સમાસ છે. ત્યાર પછી બીજું છે ઘરમાં અહીં તહીં સામાન પડ્યો હતો. તો મિત્રો અહીં શું આવશે? તો કે અહીં તહીં. ત્યાર પછીનું ત્રીજું ઉદાહરણ છે 8-10 ઘર ઝાડ પર 10-12 પંખી બેઠા હતા. તો મિત્રો આમાં તમારે જાતે શોધવાનું છે કે દ્વંદ્વ સમાસ કયું છે. ત્યાર પછી અમે સવાર સાંજ બહાર ગયા હતા. હવે પછીના જે વાક્ય છે એમાંથી તમારે જાતે શોધવાનું છે દ્વંદ્વ સમાસ કયો છે. જાતે સમાસ શોધી અને એનો તમારે વિગ્રહ પણ તમારી નોટમાં કરવાનો છે. જેમ કે મિત્રતા તો કૃષ્ણ સુદામાની, તો કૃષ્ણ અને સુદામા, એવી રીતે અને અથવા કે દ્વારા દ્વંદ્વ સમાસ છે એનો તમારે વિગ્રહ કરવાનો છે. અમે સવાર સાંજ બહાર ગયા. પછી છે આજકાલ કોરોના વાયરસ વધી ગયો. ગામને લાંબો ટૂંકો ઇતિહાસ નથી. તેમની માલ મિલકત જપ્ત થઈ ગઈ. લગ્નમાં સગા સંબંધીઓ એકઠા થયા. દિન દુખિયાના આંસુ લૂછવા. અને ત્યાર પછીનું છે રામ અને સીતા વનમાં ગયા. તો આ છે તમારે સમાસ એમાં ઓળખાવાનો છે. મિત્રો તમે પાઠ છે એ ભણ્યા, એમાં તમારે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ હું તમને હમણાં આપું છું. એમાં હોમવર્કમાં એ તમારે લખવાના છે. હોમવર્કમાં સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે તે જેટલા પ્રશ્નો કરવા છે એના કરતાં વધારાના છે એ બધા જ તમારે પ્રશ્નોત્તર છે એ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. એ આની સાથે પાછળ હોમવર્કમાં મેં આપેલા છે. તો મિત્રો હવે આપણે હોમવર્કના કેટલાક પ્રશ્નો છે એની વિશે વાત કરીએ. એ પ્રશ્નો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. તો હોમવર્કના પ્રશ્નો છે એમાં પહેલો છે લેખક વહેલા ઉઠવાથી કેટલા વર્ષ બચાવવા માગે છે. તો મિત્રો પેજ નંબર 7 ઉપર પહેલો જ પેરેગ્રાફ છે કે લેખક 7ને બદલે જો 5 વાગે ઉઠે તો જિંદગીના 4 વર્ષ છે બચાવવા માગે
છે. એલાર્મ, ત્યાર પછી બીજો પ્રશ્ન છે, એલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું? તો એલાર્મ ઘડિયાળનું સમારકામ છે એ કાર્તિકી પૂનમ સુધી ચાલ્યું. મિત્રો ઘડિયાળ છે એમાં ડી છે એ રસ્વ કરજો. લેખકના મતે ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર બીજો સંકલ્પ કયો છે? તો લેખકને મતે ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર જે સંકલ્પ છે એ ચા છોડવાનો છે. માંદગીને બહાને ચા શરૂ કરનાર ભાઈના સંકલ્પનું શું થયું? તો કે માંદગીના બહાને ચા શરૂ કરનાર ભાઈના સંકલ્પનો એ પ્રશ્ન છે એ 8 નંબરના પેજ ઉપર, કે સંકલ્પ એનો ટકી શક્યો નહીં અને માંદગીના બહાને ચા છૂટી ગયો. ચા છૂટી ચા પીવા માંડ્યા અને ચા પીવા માંડ્યા તો પછી 7 કપ છે દરરોજના ચા પીવા માંડ્યા. ત્યાર પછીનો પ્રશ્ન છે કે બેસતા વર્ષના દિવસે સામાન્ય જનોના મનમાં કયા વિચાર આવે? તમે કીધું કે બેસતું વર્ષ કવિઓને ગાંડા બનાવે શરદ પૂનમ, એમ બેસતા વર્ષના દિવસે સામાન્ય જનોના મનમાં બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ, નેપોલિયન થઈ જવાની હોશ આવી. પહેલાં જ પેજમાં છેલ્લો પેરેગ્રાફ છે એમાં પ્રશ્નનો જવાબ છે એ તમને આપેલો છે કે લોકોને બુદ્ધ, મહાવીર અને વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ આવે, પોતે નિરર્થક જીવન જીવા છે એવું મનમાં થાય, કંઈક કરી નાખવું, નવું કરવું એકદમ થઈ આવે અને લોકોમાં વીર રસ જાણે ઉત્પન્ન થઈ ગયો હોય, એવા બધા ફેરફારો થાય છે. નવા વર્ષે લીધેલા સંકલ્પ ટકી શકે ખરા? શા માટે? તો મિત્રો આ સવિસ્તાર છે એટલે પાઠનું નામ, સર્જકનું નામ, સાહિત્ય પ્રકાર લખીને લખશું કે નવા વર્ષે લીધેલા સંકલ્પો આપણા ટકી શકતા નથી. શું કામ? તો કે આપણું જે મનની મક્કમતા છે એ એમાં અભાવ છે. મનની મક્કમતામાં આપણે ટકી શકતા નથી. આપણે કેવા સંકલ્પો કરી શકીએ તેની યાદી તમે યાદ હોય કે કેવા સંકલ્પો આપણે કરીએ છીએ એનું એક લિસ્ટ બનાવજો. ઓછામાં ઓછા 10 સંકલ્પો છે મિત્રો એ તમારે લખવાના રહેશે. પછી તમે જીવનમાં ક્યારેય સંકલ્પ લીધો છે કે તો તમારે એના વિશે નોંધ કે ભાઈ હા મેં આ સંકલ્પ લીધો તો તમે પાડી શક્યા, ક્યાં સુધી પાડી શક્યા, તો ક્યાં સુધી નિભાવી શક્યા. સંકલ્પ તૂટ્યો તો કયા કારણોસર તૂટ્યો એ દરેક વિગત દર્શાવવાની, કે સંકલ્પ તમે શા માટે લીધો, ક્યારે લીધો, સંકલ્પને તમે કેટલું ટકાવી શક્યા અને સંકલ્પને તૂટ્યો તો ક્યારે તૂટ્યો, એ દરેક એના વિશે તમારે લગભગ એકાદા પેરેગ્રાફની અંદર એનું વર્ણન છે એ તમારે લખવાનું રહેશે.